વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે ગરમીની ઋતુમાં ઠંડક આપે એવું કાચી કેરીનું શરબત બનાવવાના છીએ। તો એના માટે 150 ગ્રામ ખાટી કેરી લઈ લેવાની। તેને આપણે નાના ટુકડા કરીને કુકરમાં બાફવા મૂકવાની છે। તો 1 વાટકી જેટલું પાણી નાખીને આપણે તેને બાફી લઈએ। 2 સીટી મારશું એટલે બફાઈ જશે। કેરી આપણી બફાઈ ગઈ છે તો થોડી ઠંડી પડે એટલે આપણે તેને મિક્સર જારમાં નાખી દેવાની છે। પછી તેમાં ફુદીનાના પાન ધોઈને લઈ લેવાના છે। મેં અહીંયા 12 થી 15 ફુદીનાના પાન લીધા છે। એલચીનો ભૂકો લઈ લેવાનો છે 1/4 ચમચી જેટલો। મીઠું સ્વાદ પ્રમાણે મેં અહીંયા અડધી ચમચી મીઠું એડ કર્યું છે। અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો છે। અડધી ચમચી સંચળ પાવડર એડ કરી દેવાનો। હવે આને આપણે ગ્રાઇન્ડ કરી દઈશું। આમાં પાણી એડ નથી કરવાનું। પલ્પ આપણે ઘાટો જ રાખવાનો છે। હવે આપણે તેને ગાળી લઈશું। તેને આપણે જ્યુસ ગાળવાની ગળણીથી ગાળી લેવાનું છે। પલ્પ આપણો ગળાઈ ગયો છે તો હવે આપણે તેની ચાસણી બનાવવાની છે। તો તેના માટે એક પેનમાં 100 ગ્રામ ખાંડ લેવાની છે। ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરી દેવાનું। હવે અહીંયા આપણે તેને સ્લો ફ્લેમ પર એક ધારું ચલાવતું રહેવાનું છે। આપણે તેની 1 તાર જેટલી ચાસણી કરવાની છે। 1 તાર કરતાં વધારે કરવાની નથી। 1 તાર કરતાં ઓછી રહી જાય તો પણ ચાલશે। હવે અહીંયા આપણી 1 તારની ચાસણી થઈ ગઈ છે। તો આપણો જે પલ્પ બનાવ્યો હતો એ એડ કરી દઈએ। હવે તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। પલ્પ એડ કર્યા પછી આપણે 2 થી 3 મિનિટ માટે તેને મિક્સ કરતું રહેવાનું છે। આપણી 1 તારની ચાસણી થઈ ગઈ છે એટલે વધારે આપણે તેને ઉકાળવાનું નથી। થોડું ઘટ્ટ થઈ જાય એટલે આપણે તેને ઉતારી લેવાનું છે। પલ્પ આપણો ઘટ્ટ થઈ ગયો છે તો હવે આપણે તેને ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈશું। ઠંડુ થશે એટલે થોડું હજી આનાથી પણ સહેજ ઘટ્ટ થઈ જશે। કાચી કેરીનું સિરપ આપણું તૈયાર થઈ ગયું છે અને પહેલાં કરતાં થોડું ઘટ્ટ થઈ ગયું છે। આપણે તેને કાચની બોટલમાં ભરી દઈએ। આ સિરપને તમે સ્ટોર પણ કરી શકો છો। હવે આમાંથી આપણે શરબત કેવી રીતે બનાવવો એ પણ જોઈ લઈએ। 5 થી 6 ચમચી જેટલી સિરપ લઈ લેવાની। અહીંયા મારો ગ્લાસ મોટો છે એટલે મેં 5 થી 6 ચમચી લીધી છે। તમે ગ્લાસ પ્રમાણે એડ કરી શકો છો। પછી તેમાં બરફ એડ કરી દેવાનો અને પછી તેમાં ઠંડુ પાણી એડ કરી દેવાનું। ગરમીની ઋતુમાં આ શરબત આપણને ઠંડક આપે છે અને લૂથી પણ બચાવે છે। ઠંડુ પાણી એડ કર્યા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું। સારી રીતે મિક્સ થઈ જાય પછી મેં અહીંયા લીંબુની સ્લાઇસ અને ફુદીનાથી ગાર્નિશ કર્યું છે। તો તૈયાર છે આપણું કાચી કેરીનું શરબત। તમે આને કાચી કેરીનો બાફલો પણ કહી શકો છો અને આમ પન્ના પણ કહેવાય છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।